નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. પહાડો પર આકાશી આફત અને મેદાનોમાં જળ પ્રલય. જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી સુધી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને હાહાકાર મચાવ્યો છે. આખા શહેરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જુઓ દેશના મહાસંકટનો ગ્રાઉન્ડ રિપોર્ટ. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. પહાડોથી મેદાન સુધી આફત. જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ તારાજી. ઉત્તરાખંડમાં ફરી આભ ફાટ્યું. દિલ્હી એનસીઆરમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીર અને દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરત રૌદ્ર સ્વરૂપે ત્રાટકી છે. પહાડો પર આભ ફાટવાના કારણે સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ગણતરીની મિનિટોમાં આખા ગામો કાદવ અને પથ્થરોના કાટમાળ નીચે દબાઈ ગયા છે. નદીઓ રસ્તા પર વહી રહી છે અને વાહનો કાગળની હોડીની જેમ તણાઈ રહ્યા છે. દેશમાં પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારો સુધી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે, જેના કારણે નદીઓ ઉફાન પર છે અને જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદ બાદ સ્થિતિ અત્યંત ગંભીર છે. પાણીની ભારે આવકના કારણે સલાલ ડેમના દરવાજા ખોલી દેવાયા છે. પહાડી વિસ્તારોમાં સલાલ ડેમનું જળસ્તર વધી ગયું, જેના કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની આશંકા સેવાઈ રહી છે. ખરાબ હાલતના કારણે તંત્ર એક્શનમાં આવ્યું અને ચેનાબ નદીના નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા. લોકોને નદી અથવા નાળા પાસે ન જવા સૂચના અપાઈ છે. સતત ભારે વરસાદના કારણે નદી નાળામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જેથી કોઈ પણ સ્થિતિ સામે લડી શકાય. શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરથી. કાશ્મીર ખીણમાં મધરાત્રે આભ ફાટવાના કારણે પહાડો પરથી મોતનું પૂર ધસી આવ્યું. રાત્રે જ્યારે લોકો સૂતા હતા ત્યારે અચાનક નદી અને નાળાઓમાં પૂર આવ્યું. અનેક મકાનો પડવારમાં કાદવના ડૂબાણમાં ગરકાવ થઈ ગયા. ભારે પૂર બાદ રાજૌરીમાં કુદરતનો પ્રકોપ શાંત થયો છે, પરંતુ તારાજીના ભયાવહ દ્રશ્યો હજુ પણ યથાવત છે. નદીના પ્રચંડ ધોવાણના કારણે મુખ્ય માર્ગનો એક મોટો ભાગ પડવારમાં નદીમાં ધસી ગયો છે. માર્ગ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર ગંભીર રીતે ઠપ થયો છે. પરંતુ આ આફત વચ્ચે સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે માસૂમ બાળકોના. શાળાએ જતા નાના બાળકો જીવના જોખમે ક્ષતિગ્રસ્ત અને જોખમી રસ્તાઓ પાર કરવા મજબૂર બન્યા છે. એક નાની સરખી ભૂલ અને સીધા નદીમાં ખાબકવાનો ભય છે. આ ભયાનક આફત વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાઈ ગયો હતો. પરંતુ આવા કપરા સમય સરાહનીય દ્રશ્યો સામે આવ્યા છે આપણા વીજકર્મીઓના. કાળઝાળ પૂર અને કરંટ લાગવાના પ્રચંડ જોખમ વચ્ચે પણ આ જાબાઝ કર્મચારીઓ ધોધમાર વરસાદમાં મેદાનમાં ઉતરી પડ્યા છે. ઘૂંટણસમાં વહેતા પાણીની વચ્ચે ઉભા રહીને તેઓ વીજ પુરવઠો યથાવત કરવા રાત દિવસ એક કરી રહ્યા છે. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને પૂરના જોખમ વચ્ચે પોતાની ફરજને સર્વોપરી ગણતા આ જઝ્બાને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આકાશી આફત બનીને તૂટી પડી છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે અલકનંદા અને મંદાકિની નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. નદીઓના જળસ્તરમાં એટલો ભયજનક વધારો થયો છે કે સમગ્ર રુદ્રપ્રયાગ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ પૂર સામાન્ય નથી, આ કુદરતનો પ્રકોપ છે. અલકનંદા નદીમાં આવેલું ઘોડાપૂર હવે ખતરાના નિશાનને સ્પર્શવા આતુર છે, જેણે વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. નદી કિનારે આવેલા ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પૂરના પ્રચંડ પાણી હવે ધીમે ધીમે નીચાણવાળા રહેણાંક વિસ્તારો સુધી પહોંચવા લાગ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. નદી કિનારાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત 24 કલાક કડક નજર રાખવામાં આવી રહી છે. જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે લાઉડ સ્પીકર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ફરી એકવાર આબ ફાટ્યા જેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. રાજધાની દહેરાદૂન આસપાસના વિસ્તારોમાં તૂટી પડેલા કાળઝાળ વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતુર બની છે. ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સૌથી ચિંતાજનક દ્રશ્યો પ્રખ્યાત રિસ્પના નદીમાંથી સામે આવ્યા છે, જ્યાં ભારે પૂરના કારણે જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહને જોતા નજીકના તમામ ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારા અને ઘાટ વિસ્તારોમાં લોકોને બિલકુલ ન જવા સખત સૂચના આપવામાં આવી છે. આ તરફ દહેરાદૂનમાં પૂર બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પૂરના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, ત્યારે વિકાસનગરમાં આખી ટ્રક ઘૂસી જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે વાહનોની અવરજવર પણ બંધ કરી દેવાઈ છે. આ તરફ ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થ સ્થળ ઋષિકેશથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પહાડોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પવિત્ર ગંગા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વચ્ચે તેહરી ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર ઝડપથી વધીને હવે ભયજનક સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયું છે. નદીના તેજ પ્રવાહને જોઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ પ્રમુખ ઘાટો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાઉડ સ્પીકર દ્વારા સતત જાહેરાત કરીને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે કડક અપીલ કરવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે ઘાટ પર જવાના રસ્તાઓ બંધ કરાયા છે અને પોલીસ તેમજ એસડીઆરએફની ટીમો સતત નજર રાખી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તંત્ર 24 કલાક એલર્ટ મોડ પર છે. गंगा जी का जलस्तर जो है खतरे के निशान से 50 सेंटीमीटर के लगभग नीचे है और इसलिए हम लोग यहाँ पे लगातार अनाउंसमेंट कर रहे हैं यहाँ घाटों पे और जितने भी श्रद्धालु लोग हैं उनको जो है सूचित कर रहे हैं और हम लोग ये जल पुलिस और एसडीआरएफ और आपदा राहत वाले रेस्क्यू के लिए यहाँ पे लगाए गए हैं. जिस तरह से लगातार बारिश हो रही है, नदी का जलस्तर वैसे भी बढ़ रहा है और टिहरी डैम से भी काफ़ी जल छोड़ा गया है, जिससे नदी का जलस्तर में काफ़ी बढ़ोतरी हो गई है और गंगा जी भी अभी खतरे के चेतावनी के निशान से 50 सेंटीमीटर थोड़ा नीचे ही है. थोड़ी अभी जल बढ़ने की संभावना और ज़्यादा लग रही है. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી શરૂ થયેલા અવિરત વરસાદે સ્થાનિક લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. પહાડો પરથી વહી રહેલા પાણીના કારણે ચારે તરફ ચિંતાનો માહોલ છે. ભારે વરસાદના કારણે જોશીમઠથી ચમોલી વચ્ચેનો નેશનલ હાઈવે અનેક જગ્યાએ ભેખડો ધસી પડવાથી બંધ થઈ ગયો હતો. જો કે રાહતના સમાચાર એ છે કે યુદ્ધના ધોરણે મશીનો લગાવીને હાઈવેને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરી દેવાયો છે, પરંતુ નંદાનગર ઘાટ વિસ્તારમાં હજુ પણ રસ્તાઓ બંધ હોવાથી અવરજવર સંપૂર્ણ ઠપ છે. આ આફત એટલાથી જ નથી અટકી. સતત વરસાદના કારણે સ્થાનિક નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે અને ચોમાસુ નાળાઓ પણ ભયજનક સપાટીએ ઉફાન પર વહી રહ્યા છે. પાણીનો તેજ પ્રવાહ રસ્તાઓ સુધી પહોંચી રહ્યો છે. તંત્ર દ્વારા પહાડોની યાત્રા કરનારા મુસાફરોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી પહાડો ધસી પડવાની અને પૂરની હૃદય હચમચાવી દેતી તસવીરો સામે આવી રહી છે. રાત્રે મેઘરાજાએ એવું તાંડવ મચાવ્યું કે હસતા રમતા પહાડી વિસ્તારો ક્ષણભરમાં ચીસો અને અફરાતફરીથી ગૂંજી ઉઠ્યા. ચંબાના પરેલ અને સુલતાનપુર વિસ્તારમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ. નાળાઓમાં અચાનક આવેલા પૂરે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓને રમકડાની જેમ વહાવી દીધી. આ પૂરના પ્રવાહમાં 5 જેટલી કાર તણાઈ ગઈ, જ્યારે 2 મોટા ટ્રક કાટમાળ નીચે દબાઈ ગયા. પ્રાથમિક અહેવાલ મુજબ 7 થી વધુ વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે. આ કુદરતી આફત કેટલી ભયાનક હતી તેનો અંદાજ સરોલ અને સુલતાનપુર મહોલ્લાની સ્થિતિ જોઈને લગાવી શકાય છે. રાત્રિના અંધકારમાં અચાનક પૂર આવતા લોકો જીવ બચાવવા ઘરોની બહાર ભાગ્યા હતા. અનેક લોકોએ આખી રાત રસ્તા કિનારે જાગીને વિતાવી. પૂરનું પાણી અને પહાડી પથ્થરો લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જ્યાં એક મકાનનો તો આખો માળ જ કાટમાળમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ચંબા પઠાનકોટ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરેલ અને તડોલી નજીક રસ્તાઓ પર કાટમાળના પહાડો ખડકાઈ ગયા છે. આ તરફ પક્કાટાલા બાલુ માર્ગ પર બનેલી પ્રોટેક્શન વોલ તૂટી પડતા નજીકમાં આવેલી શાળાની ઇમારત પર પણ મોટો ખતરો તોડાઈ રહ્યો છે. ये हाल हर बरसात में ऐसे ही होता है. हमारे यहाँ ना पानी होता है
और अभी रात से बिजली भी नहीं है। रात को इतना ज्यादा फ्लड आया, कोई भी सो नहीं पाया। हमारे छोटे छोटे बच्चे हैं और हम पूरी रात बच्चों को लेके सड़कों पे बैठे हुए थे। इतना पानी था कि हमें डर था कहीं ऊपर से पानी ना आ जाए। हर साल का ये हाल है, इस बार तो हद ही हो गई। घरों में पानी आ रहा है, लोगों के घरों में पानी, सारा ऊपर का गंद सारा घरों में जा रहा है। इतनी परेशानी है कि चश्मा जहाँ पे हम पानी भरते हैं वो सारा डूब चुका है। अभी ना ही हमारे नलकों में पानी है, अब फ्रेश होने के लिए भी पानी नहीं है, हमें नदियों में जाना पड़ेगा। सरकार को सोचना चाहिए कि छोटे छोटे बच्चे लेके हम कहाँ जाएं अभी। આસામના જોરહાટથી પૂરનું કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી રહી છે। દિવસો વીતી ગયા હોવા છતાં અહીંના અસંખ્ય ગામડાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર સ્થળ ત્યાં જળ જેવી ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે। પૂરના પાણીએ જોરહાટના મુખ્ય રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા છે, જેના કારણે સંપર્ક માર્ગો સંપૂર્ણપણે તૂટી ગયા છે। વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે અથવા તો જીવના જોખમે હોડીઓના સહારે અવરજવર કરી રહ્યા છે। આ કુદરતી આફત વચ્ચે સૌથી મોટી મુશ્કેલી જીવન જરૂરિયાતની વસ્તુઓની ઊભી થઈ છે। પૂર પ્રભાવિત લોકો પીવાના શુદ્ધ પાણી, અનાજ અને દૂધ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓ માટે પણ ભારે મથામણ કરી રહ્યા છે। ભૂખ્યા બાળકો અને વડીલો સાથે પરિવારો લાચાર બનીને સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે। बहुत साल बाद में लोग बोल रहा है कि हुआ है और बहुत ही मतलब ज्यादा महामारी हो रहा है और परेशानी हो रहा है लोगों को, बाहर निकल नहीं पा रहे हैं, बहुत दिक्कत हो रहा है। लेकिन शिवसागर साइड में बहुत ज्यादा पानी अभी भी है, लोग वहाँ पे अभी भी ऊपर घर पे ऊपर बैठे हुए हैं और लोग प्रयास भी कर रहे हैं कि उनको कैसे जैसे निकाला जाए, कैसे उनको बाहर निकाल के लाएं। આ તરફ ઓડિશાના મયુરભંજ અને બાલાસોર જિલ્લામાંથી કુદરતના પ્રકોપની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। અહીં આફતરૂપ બનેલા મૂશળધાર વરસાદે લાખો લોકોના જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કરીને અસ્તવ્યસ્ત કરી દીધું છે। મયુરભંજના ઉડાલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। પૂરના ધસમસતા પાણી લોકોના ઘરો, દુકાનો અને કિંમતી પાકથી લહેરાતા ખેતરોમાં ઘૂસી ગયા છે। ખેડૂતોનો મોંઘો પાક પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ બાલાસોર જિલ્લામાં પણ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે। તમામ નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે અને મુસાફરો અધવચ્ચે અટવાયા છે। સ્થાનિક લોકો અત્યારે ઘરોમાં ભરાયેલા પૂરના પાણી અને કાદવને હટાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। પહાડોમાં આકાશી આફત બનીને વરસી રહેલો વરસાદ હવે મેદાની વિસ્તારોને પણ જળબંબાકાર કરી રહ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। મોડી રાતથી શરૂ થયેલા આફતરૂપ મુશળધાર વરસાદે દિલ્હીની રફતાર પર બ્રેક લગાવી દીધી। ચારે તરફ પાણી જ પાણી હોવાથી કરોડો લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું। પૃથ્વીરાજ રોડ, કર્તવ્ય પથ, શેરશાહ સુરી માર્ગ, મંડી હાઉસ સહિતના વિસ્તારમાં વરસાદથી રસ્તા પર પાણી ભરાયા। દિલ્હીના અંડરપાસ અને રસ્તાઓ અત્યારે નદીઓ અને તળાવોમાં ફેરવાઈ ગયા છે। વાહન ચાલકો જીવના જોખમે પાણીના જોરદાર પ્રવાહ વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા છે। ઉત્તર પ્રદેશના કાસગંજથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી રહી છે। માત્ર 1 કલાકના મૂશળધાર વરસાદે આખા કાસગંજ શહેરને પકડીને બંધક બનાવી દીધું છે અને સ્માર્ટ સિસ્ટમના નામે ચાલતી કાગળ પરની વ્યવસ્થાઓને પાણીમાં ડૂબાડી દીધી છે। આ દ્રશ્યો છે કાસગંજ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સોરો ગેટ સ્થિત આંબેડકર પાર્ક માર્ગના। માત્ર 1 કલાકના વરસાદમાં આ મુખ્ય રસ્તો 2 થી 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈને તળાવમાં ફેરવાઈ ગયો છે। વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે અને અનેક મોટરસાયકલો તથા સ્કૂટરો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે। આ તરફ બુલંદ શહેરમાં વરસેલા મૂશળધાર વરસાદે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલી નાખી છે। માત્ર અડધા કલાકના વરસાદમાં જ વીઆઈપી વિસ્તારોથી લઈને સોસાયટીઓ સુધી બધે જ 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। લલ્લાબાબુ રોડ સ્થિત જ્ઞાન લોક કોલોનીમાં તો પૂરના પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે। સ્થાનિકોનો આરોપ છે કે ચોમાસા પહેલા નાળાઓની સફાઈના માત્ર કાગળ પર જ મોટા દાવા કરાયા હતા, જેના કારણે આખું શહેર તળાવ બની ગયું છે। મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓનો લાખોનો માલ સામાન પલળી ગયો છે। બ્યુટીફુલ સિટી તરીકે ઓળખાતા ચંદીગઢમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે
અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી થઈ ગયું છે અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદની સૌથી ગંભીર અસર ચંદીગઢના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોવા મળી રહી છે. અહીં આવેલા મુખ્ય અંડરપાસમાં મિનિટોની અંદર જ લાખો લીટર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે આખું અંડરપાસ સ્વિમિંગ પુલ જેવો નજરે પડી રહ્યો છે. આ જળ ભરાવના કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. અંડરપાસમાંથી પસાર થતા કેટલાય વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતા ગાડીઓ રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ છે. વાહન ચાલકો અત્યારે કડકડતી ઠંડક અને મુશ્કેલ સ્થિતિ વચ્ચે ઘૂંટણસમા પાણીમાંથી વાહનોને ધક્કો મારીને પસાર થવા મજબૂર છે. પહાડો પરથી કાળ બનીને તૂટી પડતો કાટમાળ હોય કે મેદાની વિસ્તારોને બંધક બનાવતા પૂરના પાણી કુદરતના રૌદ્ર સ્વરૂપે આખા દેશને લાચાર કરી દીધો છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી થોડા દિવસો હજુ પણ ભારે પડવાના છે. મેઘરાજાનું આ તાંડવ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેથી પ્રશાસન દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. કુદરત સામેની આ લડાઈમાં અત્યારે માત્ર સાવચેતી એ જ સલામતી છે.